વધારે કાઢવું પડે. બીપી વધારે હશે, જો તમારે હવે બીપી તો નોર્મલ છે, 130 ને 90 જ છે. 140 થી થઈ જાય ને તમારે તોય નોર્મલ છે, કેમ કે તમારી ઉંમર જ પાસેસ્ટ કહેવાય. 65 વર્ષના જ વર્ષની. ઠીક ને? તો તમારે 50-60 ની ઉંમર, તમે તો એક્ટિવ છો, ઘરના કરો, દુકાનના કરો, તો આમાં તમારે ભલે ને 150 થી આવે તોય નોર્મલ છે, 160 આવે નોર્મલ છે, પણ આ 90 તો વધારે તમારે 100 થઈ જાય ને આ નહીં હાલે. તો આમાં હાર્ટમાં પ્રેશર આવે, પછી હાર્ટ બ્લોકેજીસ ને હાર્ટ એટેકના ચાન્સીસ રહે. આને હિસાબે જ તમારી દવા છે ને આ ચાલુ રાખી છે. અને આ રક્તમોક્ષણ કાઢે તો આ ખરાબ બ્લડ નીકળી જાય શરીરમાંથી, ને હાર્ટ ઉપરની સોજા હશે આ નીકળી જાય, ને તમારા હાર્ટમાં વોલ્સ ખરાબ હશે, કઈ તકલીફ હશે અંદરૂની, કોલેસ્ટ્રોલ વધી ગયા હશે, તો આપણે રીતે જ નોર્મલ થઈ જાય. તો જ્યારે આપણે દવા બંધ કરીએ ને તો બીજી વાર આપણે દવા કરવાની જરૂરી જ નથી. એક જ વખત તમે છે ને ફોટો કાઢીને જોઈ લો, હર સન્ડે તમારા ફોટો પાડીને રાખજો તમારે ચહેરાના. તમારે જો તે કેટલા ડાર્ક સર્કલ હતા, તમારે 15 દિવસ ને 1 મહિના પછી તમારા ચહેરા જોજો, તમારે સાવ ક્લિયર થઈ જશે એકદમ. કેમ કે નીંદર આવે ને પેટ શાંત થઈ જશે, તમારે એસિડ નીકળી જાય શરીરમાંથી. બીપી ની ગોળીના છે ને, બીપી નોર્મલ કરે પણ સાઈડ ઇફેક્ટ બહુ આવે આનાથી. બ્રેન સુકાઈ જાય, કિડની લીવર સુકાઈ જાય, આનાથી તમારા શરીર બગડી ગયા છે. તો તમારે જરૂરી હશે તો જ આ બધું ગોળી વાપરવાની, નહીં તો કાંઈ જરૂરી નથી. તમે સ્વસ્થ છો, એકદમ સ્વસ્થ. એકઈ ગોળી હું નથી લેતી, લ્યો એકઈ નહીં. તારે એટલું માથું દુખતું હોય ને